નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ચિરાગ વિડજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે દિવસે ને દિવસે લોકોને કબજિયાતની તકલીફ વધતી જાય છે. એટલા માટે જ કહેવાય છે કે જેનો બગડ્યો ચાળો તેનો બગડ્યો દાળો. એટલા માટે આજે આપણે એક એવા ચમત્કારી તેલ વિશે ચર્ચા કરીશું કે જેના અનેક ઔષધીય ગુણો છે અને કબજિયાતનું રામબાણ ઔષધ છે. આ ઔષધ એટલે કે આપણું એરંડિયાનું તેલ, કે જેને અંગ્રેજીમાં કેસ્ટર ઓઇલ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આ એરંડિયાના તેલના મુખ્ય એવા 7 ઉપયોગ વિશે જાણીશું. તો વિડીયોને અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવા જ વૈજ્ઞાનિક સમજૂતી આપતા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. એરંડિયાનું તેલ ચામડીના રોગો જેવા કે સોરિયાસિસ, સૂકું ખરજવું અને પગમાં પડતા વાઢિયામાં સુકાઈ ગયેલી ચામડીને ચીકણી એટલે કે સ્નિગ્ધ રાખે છે. આ ઉપરાંત તેમાં હિલિંગ પ્રોપર્ટી હોવાથી ઘાને રૂઝાવવામાં પણ તે ખૂબ જ મદદરૂપ થાય છે. કેટલાક દેશોમાં સ્કિન અલ્સર કે સ્કિન બર્નમાં એક ક્રીમ વપરાય છે જેનું નામ છે વેનિલેક્સ. તેનું મુખ્ય કન્ટેન્ટ તમે ધ્યાનથી જોશો તો કેસ્ટર ઓઇલ એટલે કે એરંડિયાનું તેલ છે. કેસ્ટર ઓઇલ નેચરલી મોઇશ્ચરાઇઝરનું કાર્ય કરે છે. આ માટે એરંડિયાના તેલને કોકોનટ ઓઇલ સાથે મિક્સ કરીને શરીર પર હળવા હાથે માલિશ કરવાથી ચામડીની રૂક્ષતા દૂર થાય છે અને શિયાળા જેવી ઋતુમાં ચામડી ફાટવાથી બચી શકાય છે. આ ઉપરાંત કેસ્ટર ઓઇલ સોજા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાં રેસિનોલિક નામનું એક તત્વ છે જે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ધરાવે છે, એટલે કે સોજાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ માટે જ વિવિધ સાંધાના દુખાવા જેમ કે ઘૂંટણનો દુખાવો, કોણીનો દુખાવો, ગરદનનો દુખાવો, કમરનો દુખાવો વગેરેમાં આ તેલનું હળવા હાથે માલિશ કરવાથી ખૂબ જ રાહત મળે છે. આ ઉપરાંત જો 10 મૂળના ઉકાળા સાથે એરંડિયાની 2 ચમચી દરરોજ સવારે લેવામાં આવે તો સાંધાના દુખાવા અને સોજામાં ખૂબ જ અદ્ભુત પરિણામ મળે છે. વાળની સમસ્યામાં પણ આ તેલ ખૂબ જ ઉપયોગી છે. આ તેલ વાળમાં લગાવવાથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે અને વાળ ખરતા અટકે છે કારણ કે આ તેલ વાળના મૂળિયામાં જઈને ત્યાં રહેલી રૂક્ષતા દૂર કરી ત્યાં સ્નિગ્ધતા લાવે છે. આ ઉપરાંત જે લોકોની આઈબ્રો પાતળી હોય અને જે પુરુષોને દાઢી મૂછના વાળ ઓછા આવતા હોય તે લોકો પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે. એરંડિયાનું તેલ મહિલાઓમાં ગર્ભાશય સંબંધિત સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી છે, જેમ કે અનિયમિત રીતે માસિક આવવું, માસિક સમયે પેટના ભાગમાં દુખાવો થવો કે ગર્ભાશયની કોથળીમાં સોજો આવવો વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. જે સ્ત્રીઓને માસિક સમયે પેટના ભાગમાં ખૂબ જ દુખાવો રહેતો હોય તેવી સ્ત્રીઓએ આ એરંડિયાના તેલને ગરમ નેવશેકું કરીને પેટના ભાગમાં હળવાથી માલિશ કરવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે. આ ઉપરાંત સ્ત્રીઓને ડિલિવરી પછી વાયુની વૃદ્ધિના કારણે વિવિધ દુખાવા થતા હોય છે. આવા સમયે 10 મૂળના ઉકાળા સાથે જો આ એરંડિયાના તેલને લેવામાં આવે તો તેમાં ખૂબ જ રાહત મળે છે. એરંડિયા તેલનો મુખ્ય ઉપયોગ કબજિયાત એટલે કે પેટ સાફ કરવા માટે થાય છે. તેમાં રહેલું રેસિનોલિક એસિડ નામનું તત્વ એ આંતરડાની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટને વધારે છે, જેથી મળ સાફ થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને છે. ઘણા વાયુ પ્રકૃતિવાળા લોકો પેટ સાફ કરવા માટે હળદરનું ચૂર્ણ લેતા હોય છે, પરંતુ આવા લોકોને આ હળદરનું ચૂર્ણ લેવાથી પેટ સાફ સરળતાથી થતું નથી. જો આવા સમયે હળદરના ચૂર્ણને એરંડિયા તેલમાં શેકીને લેવામાં આવે તો આવા લોકોનું પેટ સાફ સરળતાથી થાય છે. જે લોકોને કબજિયાતથી સંડાસના ભાગે ચીરા પડ્યા હોય કે હરસ જેવી સમસ્યા હોય તેવા લોકો પણ એરંડિયામાં શીત કરેલી હળદર લઈ શકે છે. સામાન્ય રીતે નાના બાળકોને પેટમાં ચૂક આવવી, ગેસ, કૃમિ વગેરે જેવી સમસ્યા રહેતી હોય છે. આવા સમયે આ એરંડિયાના તેલને નાભીની આજુબાજુમાં માલિશ કરવામાં આવે તો બાળકોને થતી ગેસની સમસ્યામાં તરત આરામ મળે છે. જે બાળકોને કૃમિની તકલીફ રહેતી હોય તે બાળકોને વાવડીના બીજનો ઉકાળો બનાવી તેમાં થોડું એરંડિયું મેળવી આપવામાં આવે તો કૃમિની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ એરંડિયાના તેલ વિશે સામાન્ય જાણકારી મળી હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ધન્વંતરી.